મુક્તાનંદ મહામુનિકૃત પંચરત્નમ. સ્વામિનારાયણ ભગવાન કે છે, હે મુક્ત મુનિ, 5 રત્નોની તમે વાત લખો. 5 રત્નોની જે વાત કહેશે એ તમામ 5 રત્નો ભગવાન સ્વામિનારાયણે ધારણ કરેલા હતા. એ 5 વસ્તુ જો ભેગી નહીં થાય તો કંઈ કામ નહીં થાય. એટલે ભગવાન સ્વામિનારાયણને વૈરાગ્ય ધારણ કર્યો હતો. અને એ વસ્તુ જો સમજમાં નહીં આવે તો આગળ જવાશે જ નહીં, દેહ મૂકીને પણ. એ રત્ન છે. મુક્ત મુનિએ નરનારાયણ દેવનું નામ દીધું. એટલા માટે દીધું કે ભગવાન છે તો પણ તપ કરે છે બદ્રિકાશ્રમમાં. એમ ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર મુનિઓનું જેવું તપ કર્યું. શું કરવા કર્યું? કે જીવના ઉદ્ધાર માટે કર્યું. જીવને આ કશો ખ્યાલ જ નથી ત્યારે એ વૈરાગ્ય છે, એક રત્ન છે. જેની પાસે હોવું જોઈએ એને ભગવાનની ભેળા થતા વાર નથી. ભગવાન સ્વામિનારાયણને હજારો ને લાખોની સંખ્યામાં બાઈ પાસે વૈરાગ્ય ધારણ કરાવ્યો. એ કામનો એ જ છે. અત્યારે તમે જેટલું મૂકીને ભગવાન ભસતા જાઓ એ બરાબર કરી રહ્યા છો. એમણે વિવેક એટલો ધારણ કર્યો હતો, એ કશું સરખું નહોતું માનતા. એટલો વિવેક એમને ધારણ કર્યો. બહુ લોકો એમને પૂછે કે તમે શા માટે ઘર મૂક્યું, કેમ? તો કે એમણે એકલી વાત કે જે કલ્યાણ કરે એ જ ગુરુને, એ જ મા બાપને શ્રેષ્ઠ છે. એ વિવેક એમને ધારણ કર્યો હતો. ઠેઠ સુધી ફાર કર્યા પુરુષોત્તમ નારાયણ હોવા છતાં કેટલા યોગીઓ પાસે રોકાણા, તીર્થોમાં ગયા, તપસ્યા કરી. એ વિવેક કરે છે. રામાનંદ સ્વામીને મળે છે, મુક્ત મુનિને મળે છે, પણ એ પોતે વિવેક છોડતા નથી. જ્ઞાન સંપાદન કરે એમને તમામ શાસ્ત્રો વાંચી નાખેલા છે. ખોટા લખાણા એ જોયા છે, સાચા જોયા છે, પણ એ જ્ઞાન છોડતા નહીં. કાંઈ જાણવાનું નહોતું એમને પોતાને, પણ એ જ્ઞાન છોડે નહીં. એ પોતે બ્રાહ્મણને બેસાડે, હજારો માણસને બેસાડે. જે કથા કરનાર હોય તેની પૂજા કરે, તેને દ્રવ્ય મૂકે, તેને વસ્ત્ર ઓઢાડે અને જમાડે, પછી સાંભળતા. એ ક્યારે એ રત્ન છે. જેની પાસે જ્ઞાન છે એ ભગવાનની પાસે ઝડપથી જઈ શકે છે. જેની પાસે જ્ઞાન નથી એ ક્યાંય નહીં જઈ શકે.
પછી એ પોતે ધ્યાનમાં રહેતા. ત્યારે ક્યાં જવું છે એ નક્કી ક્યારે થાય? ધ્યાન કરે ત્યારે જ. ક્યાં એ જવાનો છે? ભગવાન સ્વામિનારાયણ પોતે ધ્યાનને છોડતા નહીં. મુક્ત મુનિ એના ગુણો લખે છે કે એ શાંત બેસી રહેતા અને આંખ મીચે. હવે એને આંખ મીચીને કોઈનું ધ્યાન કરવાનું હતું નહીં. કરોડો માણસો એમનું ધ્યાન કરશે. ધ્યાનથી જ ખબર પડે કે આને ક્યાં જવાનો છે. આજે એ ધ્યાનથી જ ખબર પડે એ રત્ન છે. અને જેને ધ્યાનની ખબર પડી એને દેહ છતાં જ એ ભગવાનના ધામમાં જ છે, પણ એ રત્ન હોય તો જ. અને ભગવાન સ્વામિનારાયણને તમામ પ્રકારનું વિજ્ઞાન દેખાડ્યું. આમ કરો તો આમ થશે, આમ કરો તો એને તમામ પ્રકારના વિજ્ઞાનો જણાવ્યા. એમ ભગવાન સ્વામિનારાયણ તમે ગમે ત્યાં હો, જો એનું વિજ્ઞાન જાણતા હો તો ભગવાનની ભેળાથી જ આ વિજ્ઞાન છે. પાસે મૂર્તિ લાવી શકો, તમારા આત્મામાં પ્રકાશ કરી શકો, એના હજારો વિજ્ઞાન છે. એ વિજ્ઞાન જેની પાસે છે એને કોઈ વસ્તુ દૂર નથી. અને જેની પાસે સ્વામિનારાયણનું વિજ્ઞાન નથી એને કંઈ મેળ જ નથી કશો. એ 5 વસ્તુ રાખવાની કે અત્યારે તમારે અક્ષરધામ માટે જવું હોય તો એને વિજ્ઞાનથી બતાવ્યું છે. અત્યારે કોઈ સભા ભગવાનની તમારે ઊભી કરી દેવી હોય, 5 પરમહંસ બેઠા છે, જમે છે, એને વિજ્ઞાન બતાવ્યું છે. એ તમે પુરુષોત્તમને મળી શકો, પુરુષોત્તમ પીરસતા હોય જોઈ શકો, સંતો બેઠા છે ને પગે લાગી શકો, એ કંઈ પ્રસાદી આપેલ, એ બધા એના વિજ્ઞાન છે. પણ આ વિજ્ઞાન નથી તો એની પાસે કાંઈ નથી. અત્યારે જેમ શરીરનું વિજ્ઞાન જાણતો હોય એ ન આવે ત્યાં સુધી વિજ્ઞાન વગરના બધાય માણસો બેસે ને કંઈ જાત જાતની બાધા રાખે, હું ગોળ નહીં ખાઉં, આ એને અડે એમ નથી કાંઈ જ. શરીરનો વિજ્ઞાની આવે કે તરત જ એને એમ થાય, તરત જ એની ગોઠવણી કરે, તરત બેઠો કરી દે, એને વિજ્ઞાન આવ્યું. અને આ થઈ આ જ્ઞાનની. આ વિજ્ઞાન વગર ચાલશે જ નહીં. અને આ વિજ્ઞાન નથી તો એની પાસે કોઈ વસ્તુ જ નથી. એ વિજ્ઞાન છે એમાં 5માં. એ શું કામ લખાવે છે કે જે જાણતા ન હોય તે આ વાંચે અને સમજે, સમજાવે તો આ વિજ્ઞાન શરૂ થઈ જાય. આના વગરનો કોઈ વસ્તુનો મેળ પડવાનો છે જ નહીં. એટલો નિર્ણય એમાં આપે છે. એટલે મુક્ત મુનિ પંચરત્ન લખે છે. બરનો વિવિધ પ્રકાર કરી પંચરત્ન કો ભેદ જેહી સુની ભવજલ તરે કરે સદા હરિ સેવ દ્રઢ વૈરાગ્ય વિવેક જ્ઞાન ધ્યાન વિજ્ઞાન પુનીત કહું ભિન્ન ભિન્ન એક એક કરન સબહી સંસાર જેમ રત્નોની જ કિંમત છે, બીજા કશાયની કિંમત નથી. તો શરીરની કિંમત છે, પણ જો રત્ન ચડે તે શરીરને હાંચવે બહુ બધા છે. રત્ન ચડવું જોઈએ. એમાં પંચરત્ન કોઈ શરીર ઉપર ચડવા જોઈએ એટલે કિંમતી બહુ બની. ભગવાન સ્વામિનારાયણ પાસે આ 5 રત્નો હતા, જ્યાં જાય ત્યાં લાખો માણસને વિટાઈ વળે. હવે મુક્ત મુનિ એ ચિંતામણી લખે, આ વસ્તુ છે તેની પાસે ભગવાન છે, આ નથી તે કંઈ નથી.
વૈરાગ્ય ચિંતામણી. પ્રીત લગે પરબ્રહ્મ શો હો વહી વિષય સુખ ત્યાગ. યા કારણ ગુરુ ધ્યાન ધરી પ્રથમ બરનું વૈરાગ. મુક્ત મુનિ કહેશે, ભગવાન સ્વામિનારાયણની જે ચરણ રસ છે એને વારંવાર બંધુ. શું છે એ ચરણમાં? કે એ ચરણ જ દુર્લભ છે, એ રસ દુર્લભ નથી, એ તો ઠેર ઠેર પડી છે, દુર્લભ છે. એનું ચરણારવિંદ ક્યાંથી આ પૃથ્વી ઉપર? મુક્ત મુનિ કહેશે, આ જે ભગવાન સ્વામિનારાયણ છે એને તું ભજ. શું મળશે? તો કે આ ભાવનો ફન એ ઘણો દુર્લભ છે. આમાંથી જે નીકળતા નથી હેરાન બહુ થાય છે. એનો નંદ સંતોએ કહ્યું, તમે આ બધાના દેહ જુઓ કેટલા હેરાન થાય છે. અત્યારે ગધેડું બતાવ્યું છે એમણે, ક્યાં જાય હવે? ઊંટને જુઓ, ઢોરને જુઓ, કેટલા દુઃખી થાય છે. અત્યારે આપણે એક પગમાં કાંટો વાગ્યો હોય તો આપણે કઢાવી શકીએ, ઢોર સી રીતે કઢાવે? એ આ સૃષ્ટિ આખી દુઃખી છે. પછી તમે જેલમાં જઈ આવો, કેવડા હારા કર્મ કર્યા નથી, ખોટા કર્યા, જેલમાં જઈ આવો, કોઈ જાતનું સુખ હોય તો, કોઈ જાતનો સંતોષ હોય તો. એ હવે વૈરાગ્યનું રત્ન અંગે લખે છે. મુક્ત મુનિ કહેશે, સ્વામિનારાયણ ભગવાન સાથે પ્રીતિ લાગે. હવે આમ તો બધાએ કરે મરતી વખતે, પણ કોઈ વસ્તુ એને હાથમાં આવતી નથી ઘડી. એની હાથે પ્રીત કરો, પ્રીત કરો. આ બધાએ જળમાં ઢગલાબંધી જ્યાં ત્યાં પ્રીતિ કરી છે, બધી નકામી છે. હા, પ્રીતિનો જવાબ તમને નહીં મળે, અને આ તો પ્રીતિનો જવાબ મળશે. ક્યાં ક્યાં મળશે? જ્યારે તમારે જરૂર પડશે ત્યાં તરત મળશે. ગમે ત્યાં કેટલાક માણસો અગ્નિ સળગ્યો છે ત્યારે આને સંભાળેલા છે, તરત જ એ ગયેલા છે. એટલે આ પ્રીતિ ખાલી ખોખા જેવી છે, નીકળશે નહીં કાંઈ. જે ભગવાન સ્વામિનારાયણને બધામાંથી પ્રીતિ મુકાવીને પોતામાં કરાવી શકે, કામની છે એટલે કરાવી, એ આમથી નથી કરાવી. તો જ આ તમને વિશેષ સુખનો ત્યાગ થશે કે છે. અત્યારે તમને બાજરાનો રોટલો ખાવ છો અને કોઈ કે મૂકી દે તો બીજો ખાવો ક્યાંથી? પણ જો માલપુડું મૂકે તો પેલો મૂકી દે બાજરાનો રોટલો. એમાં પ્રીતિમાં કાંઈ નથી. આમાં ખબર પડે તો તને મૂકી જ દે, કરોડો માણસો મૂકશે. મુક્ત મુનિ કહેશે, તને ભગવાને કૃપા કરી એટલે મનુષ્યનો દેહ મળ્યો, એ કોઈનું આપેલું છે નહીં. અને એના આ શરીર પર એનો જ કબજો છે કાયમ, જીવનો કબજો નથી, એના મા બાપનો કબજો નથી. એની ક્રિયા પ્રમાણે ચાલે. કોઈનું છે નહીં, એના કબજામાં જ છે, એની નિયમ પ્રમાણે. આને નહીતર આ માથાકૂટ કયો કરે? એ ભૂખની અંદરથી બંધ કરી દે ત્યાં દોડાદોડ મટી જાય બહાર. આની 14 આની મટી જાય. દાડામાં 5 વખત માગ્યા, એ એની ગોઠવણી છે. અને જો એને આ ગોઠવણી ન કરી હોય તો આ તો હાવ પડ્યું રહે. એટલું જે દોડાદોડ કરે છે જાય ક્યાં? નહીં તો આ જાય. સવારમાં 5 વાગે ઉઠે, હળડ નાઈને ખાઈને ખાઈ અને ઉપડે ક્યાંય દાણા વીણવા. આ જાય ક્યાંય? બધા આખી સૃષ્ટિ ઉપડે, કબૂતરા ઉપડે ને સવારમાં. પછી પાછું એની મેં ત્યાં છૂટી જાય. આમાં નહીં કંઈ દવા પાવાની, નહીં ગોળી મારવાની, નહીં ધાર્યું મારવાનું, કંઈ જ નહીં. હાથી હોય તો ભલે, કીડી હોય તો ભલે, અને નિયમ પ્રમાણે પાટ દંડ પડી જાય.
એ કહે છે. એનું જ બનાવેલું છે, આમાં કોઈનું કંઈ છે નહીં, માનું બાપનું કોઈનું નહીં કંઈ, એની ગોઠવણી પ્રમાણેનું છે. ત્યારે મુક્ત મુનિ કહે છે એને આને ભટ્ટ અને આણે બનાવેલું છે, અને વિષય ભોગવશ એ તારા નથી, એને બનાવેલા છે બધા જ. અત્યારે આપણે વિષય ભોગવવાનું બધું કર્યું હોય, રહેવાનું, હોવાનું, ખાવાનું, પણ એ છોડાવી દે એટલે આમાંના પાંદડા ખાવા પડે, ઊંટિયું થાય તો ને બોલાવી દીધું ગયો. અત્યારે મારે આવું જશે, મારે આવું જશે, મારે આવું જશે, પણ ઊંટિયું બનાવ્યું તો એટલે લીમડો જ કાઢ્યા કરવાનો ઊંચો, ગયું તારું, એટલે આને તું છોડી દે. ત્યારે મુક્ત મુનિ કહેશે તો આને જો આ જગતને થોડુંક આંખ ખોલીને આ જોતું, આ જુઠ્ઠું છે, બધા કરી કરીને જાય છે, તો કેમ ગયા બધા જો થોડુંક આમે. જેમ આપણે આંખ ખોલીએ ત્યારે જ આ બધી ખબર પડે. આ ભગવાન મુક્ત મુનિ કહે છે જરા આંખ ખોલીને આ જોતું. જો સાચું હોત, એનું માનેલું બધું નક્કી હોત તો જાત કેમ, પણ જુઠ્ઠું છે, એને જૂઠું હતું એને સાચું માન્યું એટલે ક્યાં કોઈની પાસે રહી શકતા. અત્યારે બધાએ મારું છે, આ 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 મારે સુખ ભોગવવાનું છે, અમારે આમ છે. તારી સામે હળેડાટ જાય છે, ભાગ્યું કહે છે, જોતો કેમ નથી. ભગવાન સ્વામિનારાયણે આ દિવ્ય ચક્ષુ આપી ત્યારે લાખો માણા મૂકશે, એ સમજણ બાળશે. આણે જોયેલું જ નહીં કોઈ દાડો કેવું હોય. काल चक्र सबके सिर भारी, रहन न पावे नर अरु नारी. ताते समरो सर्जनहारा, समझ देख जग झूठ पसारा. આ શરીર ઉપર શું ફર્યા કરે છે એનું ગોઠવેલું છે. શું ફરે છે ઉપર? તો કે ઉપર એક ચક્કર ફરે છે. કયું? કે ગમે તેને કાપી નાખો, ખલાસ કરી નાખો, લઈ લેવા. હવે કોઈને જડતું નથી એ ચક્કર ક્યાં છે, તો જો દડાક જો. મોટા મોટા ભૂપતિઓ પૃથ્વી જેની ડોલાવે ડોલતી અત્યારે મળતા નથી ક્યાંય, એ ચક્કર ફર્યા કરે છે. એ બંધ જ નહીં, એ ચક્કર ચાલો ને ચાલુ, ચાલુ ને ચાલુ ચાલે છે. એ તો જો થોડુંક વિચારીને પછી શું કરી, એ ચક્કર આવીને તને કાપી નાખશે ત્યારે તું શું કરી, એના કરતાં થોડું સમજાને. મુક્ત મુનિ એટલા શબ્દો ખોળી લાવે છે કે આ કોઈને આ બ્રહ્માંડમાં એક વિષય ઉપર જડે જ નહીં. એ ચક્કર ફર્યા કરે. અત્યારે બધા માણસ ગોઠવે, કંઈ વ્યવહાર હારો ગોઠવે, બધું કરે, પણ આ ચક્કરની કોઈને ખબર નહીં ક્યારે આવશે, ક્યાં આવશે. લગ્ન તમે કર્યું હોય ને મંગળ મુહૂર્તને ચોઘડીઓને ગોળધાણા ખાતા, પણ જો આવ્યું કે રામકૃષ્ણાય નમઃ, ખબર નહીં એટલે આની કોઈને, કોઈના હાથનો આ ચક્કર નહીં, કોઈના કબજામાં નહીં. એ પરમેશ્વરે છોડેલું છે. આ ચક્કર ફર્યા જ કરે, ગમે તેને લઈ લેને એ ફર્યા કરે છે. એને તો જો, આ તો કેમ જતો નથી, તારે આમાં જ જવાનું છે. એટલે મુક્ત મુનિ ચક્કર સમજાવે છે, ફર્યા જ કરે છે. એનાથી કોઈ નર ને નારી રહેતું નથી અહીંયા. કોઈ કેટલાય ગયા, માં ગઈ, બાપ ગયો, આગળ વડવાઓ ગયા, જાત જાતના ગયેલાની વાત આપણે જાણીએ છીએ. એમાં જ જતું રહેવાનું છે અને એને કોઈ રોકી શકે એમ છે નહીં. આ બ્રહ્માંડમાં હજુ સુધી મોત કોઈએ રોક્યું હોય એવો હજુ કોઈ બનાવ બન્યો જ નથી. રોક્યું હોય તો એક પુરુષોત્તમ નારાયણે રોકેલું છે, રોકાયું જ નથી કોઈ નથી.
એક પક્ષી જેવું પ્રાણી ક્રોહ નથી રોકાતું ને આકાશમાં ઉડતું હોય ને કોઈ કે રાજા એને કે એ પક્ષી ઊભું રહે, એ હાલ્યું જાય છે, રહેતું નથી ને એ ચક્કર ફરે, ગમે તેને ઉઠાવી લે. ભય આનો જ બધાને છે. અત્યારે કેટલા નરો ને કેટલા નારીઓ ગયા એનું આપણે સાંભળ કરોડો ને અબજો આપણે ગયા. ખરેખરી નારી હતી તે પણ હાલી ગઈ, દેવી જેવી હતી તે પણ ચાલી ગઈ. કોઈ નર રહ્યો નહીં આ પૃથ્વી ઉપર. માટે તમે પછી તમને કાળ જ્યારે આવશે ત્યારે તમે કરશો એને તાબે થાવ. તેના કરતાં ભગવાન સ્વામિનારાયણનું તમે સ્મરણ કરો, એ ચિંતામણી છે, એ રત્ન છે. એટલે કાળ ઉભો રહે તે ઘડી, આ રત્ન હોય તો જ. ત્યારે મુક્ત મુનિ કહેશે, હા બધે સારું પાછું કહે છે, આ ધન છે એટલે ખાય પીવે સોવે, ગાલ મસુરિયા લાવે, જાત જાતનું લાવે, એટલું છે એ બધું સારું છે. અને દોલત એટલે હાથીઓ, ઘોડાઓ, સંપત્તિઓ, વાસણો સોનાના, ભેંસો, ગાયો, જમીનો, જાગીરો, એ બધું સારું છે. જ્યોતિ છે એ પણ સારી છે. ઘરમાં હોય તો ખાવાનું આપે, પાણી આપે, જીવનનો સંતોષ મળે. ઉજ્જવળ જશ હોય. અત્યારે મોટા મોટા રાજાઓ ઉજ્જવળ જશ, ઉજ્જવળ એટલે સારા કામ કરેલા હોય, એ જશ જગતમાં ફેલાયો હોય, ઉજ્જવળ જશ. કોઈ એના સદાવ્રત આપે, કોઈ જળાશયો બાંધી આપે, કોઈ ગરીબોને રહેવાની ધર્મશાળાઓ કરી આપે, ઉજ્જવળ જશ જન હોય, એ સારો છે. એવું કર્યું હોય ને કીર્તિ, એવું કર્યું હોય તો એ પણ કીર્તિ કહેવાય છે. કીર્તિ એટલે કંઈક કર્યું એને, એ પણ સારી છે. આમ છાંય રહી હોય કીર્તિ, ઓહો શું આણે કર્યું, શું આણે કર્યું, કેટલા લોકોને સુખી કર્યા, કેટલા લોકોના માટે ભલા કરે, એમ આખી છાઈ રહી હોય એની કીર્તિ, એ સારી છે. પણ આમાંથી કોઈ વસ્તુ બચે એવી નથી, કાળ એને ખાઈ જશે. એ ચારો છે. જેમ કશું ઉગે અને પશુઓ જેમ ખાઈ જાય, એમ કાળનો ચારો છે, કાળ બધાને ખાઈ જાય. નરને, નારીને, જ્યોતિને, કીર્તિને. કીર્તિ તો ક્યાં, કીર્તિને બનાવનારો જડે નહીં ને પછી કીર્તિ ક્યાં રે સાંભળવાની. એને એ તો કાળનો ચારો છે. દોલત હોય અને કાળ ખાઈ જાય. પેલો દોલત જે માને છે એને ઉઠાવે, અને દોલત છે એ પણ કાળે કરીને ખલાસ થઈ જાય. હાથી હોય તો ભલે, કીડી હોય તો ભલે, મેલ હોય તો ભલે, બધું ખલાસ. માણસે નક્કી કર્યું છે કે આ આખું જે બ્રહ્માંડ છે એ 3 મિનિટમાં ખલાસ થઈ જાય. કરોડો વર્ષોથી આને ભેગું કર્યું છે ગોઠ, પણ આ 3 મિનિટમાં જ ખલાસ થાય કે કોકે અભ્યાસ કર્યો છે. શું 3 મિનિટમાં? એક આમથી આમ હલાવે 2-5 ફૂટ એટલે બધું પડીને ભૂક્કો, અને વધારે સમય જ ન જોઈ લો. આમ કહે છે આ બોમ્બ ફળતી મુંબઈ જાય, આને તો મુંબઈ શું બધી મુંબઈ, એક ઠેલો મારવો જોઈએ કહે છે. કોકે બહુ બુદ્ધિશાળી અભ્યાસ કર્યો છે. 3 મિનિટમાં કંઈ ન રહે આ બ્રહ્માંડમાં, એટલું એને કર્યું છે. એટલે આમ સારું છે, પણ બધાએ મૂકેલું છે. એ ઘણી બતાવે છે. એ કાળનો ચારો જ ખાઈ જાય. જેમ ઘાસ હોય બનાવ્યું હોય પણ ઢોર એને ખાઈ જાય. એમાં જેટલું છે એ બધું ઘાસ સમાન છે, એને કાળ ખાઈ જાય. કશું રહેતું નથી, કાંઈ છે. મુક્ત મુનિ કહેશે, તું સહેજ આંખ ખોલીને જોવામાં કોણ રહેશે એ જ વિચાર કરીને તું. મુક્ત મુનિ કહેશે, ધન માટે તું કેટલા કુકર્મ કરીશ, એને શોધી લાગે. કુકર્મ કરે તો જ ધન ભેગું થાય, એ થાય જ નહીં. નહીં કરવાના કર્મ કરે, જાતના કરે, નહીં કરવાના કર્મ કર્યા એટલે ધન ભેગું થયું.
જો ભગવાન ભજવાના કર્મ કર્યા હોત તો થાત જ નહીં, થાય જ નહીં. જે નંદ સંતોએ સત્કર્મ કર્યા તો એની પાસે પૈસો ક્યાંથી આવે? અને આને કરીને મૂકવાનું થશે પાછું. એટલા કુકર્મ અનંત કહે છે, તો એનો અભ્યાસ કરેલો છે. જેની પાસે ધન આવ્યું તે જાતના કુકર્મ કરતો હોય. શું કર્મ કરે તો એ હોય જ નહીં. ખોટું બોલે, મારી નાખે, મરાવી નાખે કંઈ. અત્યારે આપણા જે નંદ સંતોએ લખ્યું છે કે તમે આ ખેતી કરો ધન માટે, તો 100 ચા જે થાય એમાં 1 ચા લોહીનો બને છે. એટલા જીવ મરી જાય છે. માટે તમે આ જીવ માર્યાના દોષમાંથી ઉગરવા માટે 20 મણ અનાજ પાકે તે 1 મણ ભગવાનને આપજો, નહીંતર આ કુકર્મ જ છે. અત્યારે કંઈ દાણામાં જીવાત પણ વેચવાનું હોય તો બહાર તાપમાં હોકે બધા જીવડા મરી જાય. જેટલા કુકર્મ છે એ ત્યાં જ છે, બીજે નથી. એ તો અનંત લખે છે અને એમનો અનુભવ છે. પણ આ શબ્દને ખોલો એના કરતાં આટલો જ જાણી રાખો કે એ કુકર્મ કરે છે તો ધન છે, એ ધૂળ ભેગી થઈ ત્યાં. બીજો મુક્ત મુનિ કહેશે પરત્રીનું તું ભજન કરે છે, એમાં શું તો એ કહેશે. હવે એ છૂટી જવાની વસ્તુ છે. એને ભજા કરે, આજ મારી સ્ત્રી, આજ મારી સ્ત્રી. હવે કોકની હતી એ એણે માની, એ કોકની હતી. એનું તો ક્યાં છે કાંઈ, કોકનું લઈ આવે એ કહેશે. પરત્રી એની હતી જ નહીં, એને લઈ આવ્યો. બધા લેવા જાય છે ને બધા એને જોયું છે, એને ભજે. કોઈ કહેતો નથી ભગવાન ક્યાં છે, મને હોય તો બતાવજો, પણ આ પૂછે હારી બાઈ ક્યાં છે, તમારા ધ્યાનમાં છે કોઈ? ધંધો જ આ, બીજો ધંધો જ નહીં કહે છે. એને ભજે છે, એનું ભજન કરે છે. કોનું? પરત્રીનું. આંટા જ મારે છે ને બધા. એટલા તો મંદિરમાં મારતા હોય તો કલ્યાણ થઈ જાય. 100 ઠેકાણે ફરે છે. એ કહે છે તો તારે જો લાવ, પણ એ તારી જોડે નહીં આવે. માટે તું સ્વામિનારાયણને ભજ, આ નહીં આવે કામ. મુક્ત મુનિ કહેશે જે છૂટી જવાનું છે, કાળ જેને ખાઈ જવાનો છે, એના કરતાં આ સ્વામિનારાયણને ભજતો, એને શોધ ખોળે ને એનું શું તને મળશે પછી? એ તે ધનને ભજો, સ્ત્રીને ભજો, તો પછી શું થશે? તારાથી દેહમાંથી નીકળાશે નહીં આવે, કારણ કે એ રત્ન તારી પાસે છે નહીં. કથીને શંખલા ભેગા કર્યા, હવે તારાથી નીકળાશે નહીં એમાંથી. આ નીકળાતું નથી, કોઈ નથી. પછી શું સમજ થશે? તો કે જમ આવીને તને મારશે તારે બહાર નીકળીશ, કારણ કે બહાર નીકળવાની બુદ્ધિ નહીં. એટલે આમ સારું નથી કાંઈ. હવે એને કુકર્મ કરીને એના ધનમાં એનો જીવ છે. હવે શી રીતે નીકળે એનાથી? એ નીકળવાની બુદ્ધિ જ મેળવી નહીં એને, બિલકુલ દાખલ થવાની મેળવી એને. અને શ્રીનું ભજન કર્યું એટલે એ છૂટે એમ નથી આવે. એ તને હવે નીકળે શી રીતે? એટલે તે વખતે એને કાઢવા માટે જમને આવવું પડે. બહાર નીકળ હવે, એટલે એને બહાર કઢાવે. જમ આવે તો જ નીકળે, કારણ કે નીકળવાનો જે રત્ન એની પાસે નથી. અને મુક્ત મુનિ જે લખી જાય છે એટલું સાચું જ માનવાનું, વધારે એની ચર્ચા કરવાની જરૂર પણ નથી. સત્ય કહે છે એટલે પછી જૂઠાને વધારે સમજાવવું પડે. સત્યમાં શું સમજાવવું હોય છે? અત્યારે જૂઠી વસ્તુના તમને જાતના બોર્ડ મળશે, સાચી વસ્તુનો બોર્ડ નહીં લાવવું ક્યાંય. એટલે આમ સારું છે, પછી નીકળાશે નહીં. એ બહાર કાઢશે, કારણ કે નીકળવાની બુદ્ધિ છે ને એની પાસે. દાખલ થવાની બુદ્ધિ હતી, નીકળવાનું નથી. એ જમ કાઢે અને પછી એ જીવને 2-3 પ્રકાર એના થઈ જાય છે. કોઈ ભૂતમાં જાય, પ્રેતમાં જાય, ને કાં તો સૃષ્ટિમાં એ દાખલ કરાવી દે. આનાથી ક્યાંય જવાય એવું નથી, કારણ કે એણે જે બતાવ્યું જોયું જ નથી કોઈ દાડો આંખ ખોલીને. ત્યારે મુક્ત મુનિ કહેશે આયનો એકલાનું નથી કહે છે, તો 14 લોક જે છે એમ કહેવાય છે કે હાથ નીચે છે ને 7 ઉપર છે.
મૃત્યુલોક મધ્યમાં છે, 14 લોક, પણ રીત એની આની આ છે. અત્યારે આપણે ગમે તે દેશમાં જાઓ પણ શરીરની રીત તો આની આ જ, એમાં બદલું નહીં. પહેલી ક્રિયામાં કંઈ ફેર નહીં. એ મુક્ત મુનિ કે છે 14 ભુવન જે છે એમાં કોઈ અચળ નથી. અચળ એટલે આ જતો ન રહે એવું કોઈ નથી. આપણે આ પૃથ્વી પર કોઈ અચળ નહીં, બધા કલાસ ચડી જ જાય જ. એ કહે છે તું જો, તારી સામે જ બધા ઉપડે છે. એ અચળ રહેતું નથી તો એ ગમાડતું શું કામ આમાં આટલો બધો મથસ? રહેતું નથી કોઈ, એટલે આમાં કોણ અચળ છે? કોઈ વસ્તુ અચળ છે કે ચડે જ નહીં, આવીને આવી રહે. અત્યારે આપણે આ શરીર પણ જુઓ ને, હવે જન્મે ત્યારે આમ નાનું હોય ને રૂપાળું, આંખને બીજું ને ત્રીજું ને ચામડી ખરેખરી કહો. હવે એવું ને એવું એ નથી રહેતું. ધીમે 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 કાંઠે આવીને ઊભું રહે. એને ઠરડું કહે છે, ઠરડું. અત્યારે 60 વાળા ડોહાને તમે 3 વખત શિવરો ખવડાવો તો એ ઠોઠું મટે, અને એ ઠોઠાને પચે આવે, બધું હાંકડું થઈ ગયું. આવો એ પણ અચળ નહીં ને એવું ને એવું. પહેલાં એનો એ કાચમાં જોતો હોય, પણ આંધળું થઈ ગયું એને દેખાય નહીં કાચમાં, એટલે આમ કરે તો હવે શું કરતો હતો એ? માટે શું કામ તમે મથો છો? આ 14 ભુવન સુધી કોઈ સ્થિર નથી, તમે ક્યાં સુધી આમાં રહેવાના છો? એ એને સમજ આપે છે. કઈ જાતની આપે છે? છેલ્લામાં છેલ્લી ઢબરી. જેમાં આપણે કોઈ માંદું હોય ને કોઈ કે ભાઈ આ બોલે એવું કંઈક કરો તો કે 1 લાખ રૂપિયાનું ઇન્જેક્શન મારું તમારી દો. એમાં છેલ્લામાં છેલ્લું કહે છે રત્ન. રત્ન કહે છે. તો જેમ બહુ પૈસા જાત જાતના ભેગા થાય, એક રત્ન લે 25 લાખનું, 10 લાખનું, 2 લાખનું. આ હીરાના ધંધા ઉપર બધા પડ્યા ગયા. એ રત્ન જ છે, પત્ર જ છે હીરા. હવે આટલા હોય તો કહે તો 100 કરોડના, આટલું મુઠ્ઠી જ હોય. અને આપણે શંખલા ભેગા કર્યા હોય, હું એને કરે કંઈ છે નહીં કાંઈ. એટલે આની જ કિંમત છે. આ ભગવાન બતાવી જાય છે એની કિંમત છે. એ નંગો છે. ત્યારે તારી સામે બધા ચાલ્યા, શું કામ આટલું બધું મથસતો? જોતો નથી, જાય છે બધા જ. જેની છાયા નમતી ની તેડે ગયા. એક એકની ચાકરી કરનાર હજારો મણ હતા, પણ અત્યારે ક્યાંય નમળે લુખાલા બધા. માટે તું આમાં શું કામ મત કરશ? આ પુરુષોત્તમને ભજ. ब्रह्म भुवन लग है जग जेता, काल कराल ग्रसत सब तेता, तहाँ ते कर ले विमल विचारा, तहाँ ते कर ले विमल विचारा, समझ देख जग झूठ पसारा। अमृत पान करत सुरजेगी, अमृत पान करत सुरजेगी, नाम अमर मर जावत तेगी, हरि बिन कौन स्थिर आधारा, समझ देख जग झूठ पसारा।
આખા બ્રહ્માનું ભુવન છે એટલે આ બ્રહ્માંડ છે એને પણ બધા એને ખાઈ જાય કાળ. આમાં રહેવાનું કોણ છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ લખાવે અને મુક્ત મુનિ લખે અને કરોડો માણસો આને માનશે કે આ વાત જ ખરી છે. આ સાંભળેલું નહીં, જોયેલું નહીં એટલે વાંધાવાળું બહુ જ. ત્યારે મુક્ત મુનિ કહેશે તો કંઈક હારો વિમળ વિચાર. આ મળ ભર્યો છે બધે કાઢવાનો છે. જેટલું અત્યારે મળ છે કાઢે જ છૂટક્યો બધાને. એને ભેગો કરીને શું કરે? રસ નીકળી ગયો, હવે મળ રહ્યો. એક વિમળ વિચાર. વિમળ એટલે આ મળ જવા દે, પુરુષોત્તમનો વિચાર કરતો. અને આ જે બધા વિચારો આપ્યા મળવાળા, જે કાઢવાના છે એ વિચાર લીધા. એટલે વિમળ વિચાર તો કરી લે. આ બધા વિચાર એમણે આપ્યા, એમાં એક સારો વિચાર તો કર કે આ સ્વામિનારાયણ ભગવાન જીવના કલ્યાણ માટે આવ્યા, મારા કલ્યાણ માટે આવ્યા, એને ભજવાનો તો વિચાર કર. આ સામે જો વિમળ, આ મળવાળું જો અને આ વિમળ વિચાર કર. આ સ્વામિનારાયણ ભગવાન તું રાખીશ એ તારે ક્યાંય છોડવાના, કોઈ જન્મમાં નહીં થાય. અને આ મળ તારે કાઢે છૂટક્યો બધો જ મળ છે, ગંધાતો એક નક્કા વસ્તુ કચરો છે. એ મુક્ત મુનિ કહેશે એ તો એટલા બધા શબ્દો લાવે છે કારણ કે એક નંગ ચડાવે છે માણસના શરીર ઉપર. એ નંગ ચડાવશે એટલે કિંમતી માણસ બનશે. આ નહીં હોય તો કશી કિંમત નહીં. એમ કે છે અમૃતનું પાન કરે દેવતાઓ કે છે તો પણ એ મરી જાય છે. એ તું જો શું એ સમજણ પાડે છે અને બહુ ચોક્કસની પાડે છે. તે ગર્ભવાસમાં કોલ દીધેલો છે. કોલ એટલે તે કહ્યું છે. ભલે આપણે આમાંને સમજી ન શકીએ પણ જ્યાં ક્યાંય બારું બારણું નથી, જ્યાં કશું જવાતું નથી, જ્યાં કોઈ છે નહીં, હવે એમાં એને નાખે છે. કંઈક તો એ કહેતો જ હશે ને. અત્યારે કંઈ રાજના ગુનામાં આવ્યો ને કંઈ મારે ને કંઈ એવું કરે તો કે જો ભાઈ સાહેબ એક વખત છોડો, તમારો છોકરો થઈને રહીશ, તમારા જોડા હમા કરી, પણ એક ફરે મને છોડો એમ કહે છે. બધા સાંભળો તો ખબર પડે. એને બીજી ભાષામાં ઇંગ્લિશમાં રિમાન્ડ કહે છે. એટલે ઠોક ઠોક જ કરવાનું. એમાં જીવે ગર્ભમાં કોલ આપેલો છે કે એ ભગવાન એક વખત મને આમાંથી બહાર કાઢો તો હું તમને નહીં ભૂલું. એ તું કેમ ભૂલ્યો? કોઈ છે નહીં આ કોલને સાંભળનારો. અત્યારે ડહકે ચડે ત્યારે હે ભગવાન તમે જો હવે ઉદ્ધાર કરો તો નહીતર કોઈ છે નહીં એવું કહે જ છૂટક્યો છે. મુક્ત મુનિ છેલ્લામાં છેલ્લા વતનો લાવે છે આ બ્રહ્માંડમાં. ત્યારે મુક્ત મુનિ કહે છે ભગવાન સ્વામિનારાયણ છે એના વગર સ્થિર આધાર નથી કોઈનો. જેનો તું આધાર રાખી અસ્થિર છે. આખું બ્રહ્માંડ એક જ અસ્થિર. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં સ્થિર, આ પૃથ્વી પર આવ્યા ત્યારે સ્થિર, અને પોતે એમ કહ્યું છે કે આ બ્રહ્માંડમાં હું રહ્યો છું એ સ્થિર છે. બીજા બધાએ ગયા. સ્વામિનારાયણ ભગવાને નથી કહ્યું હું અહીંથી જાઉં છું. એ તો 1000 ઠેકાણે રહેવાનું કહે છે. એ જ એકલા સ્થિર છે. જેનો જેનો તમે વિશ્વાસ કરે બધા સ્થિર. જેટલું હાયલું તમામ એ તમે ધ્યાન રાખો આ સ્થિરનું, અને તમારી સામે અસ્થિર જતું રહેશે. તમે જેને સ્થિર માનીને જેમાં બેઠા છો એ તો અસ્થિર છે, સ્થિર જ નથી કોઈ. અત્યારે નદીનું પાણીનું વેન જતું હોય એ સ્થિર જ નથી. એ તો જાય છે હડહડાટ. એ સ્થિર નથી. એને કોઈ સ્થિર કરી શકતું નથી કે પાણી તો ઊભું રહે. એ તો હડહડાટ જાય છે. એમાં બ્રહ્માંડમાં કોઈ પણ સ્થિર નહીં ને અસ્થિર છે બધું તમામ. જેને તમે ચોટ્યા એ અસ્થિર છે, જતું રહેશે ને તમે બેહી રહેશો. એ મુક્ત મુનિ કહે છે ભગવાન સ્વામિનારાયણ વગર કોઈ સ્થિર નથી. એટલે કરોડો માણસોએ ભગવાન સ્વામિનારાયણમાં જીવ જોડ્યો એટલા માટે એ સ્થિર છે.
અને બીજો તમે ગમે તેમાં જોડો ને હળડ જતું રહે, પછી આત્મા નહીં લાગે. એટલો શ્રેષ્ઠ વિચાર આપે છે. તો એમ કે છે તને ગમે તેટલું મળે, નરી સિદ્ધિઓ હોય, જે કેન થાય, કરોડો રૂપિયા હોય, કરોડો જાતના માણસો હોય, બધું હોય, એ સારું છે, પણ એ કાળનો ચારો છે, બધું ખાઈ જશે. તો જેને માનીને બેહી રહેશે તે તને ઉઠાવશે અને આ વસ્તુ જતી રહેશે. એ કાળનો ચારો છે. તો માનીને બેસી રહેશ નહીં, આ માનીને બેસી રહ્યા છે. જેને હોય તેને પૂછે, એ હવે તો લીલા લહેર છે, કશું કરવાનું રહ્યું નથી, આમ કરીને બેઠા છે. આ જ્ઞાન વગરના આવો, એ હિમમાં ઠરી જાય છે. ભગવાને સમજાયું છે, જેમ હિમ પડે પુષ્કળ, એમાં ઠરી જાય ને મૃત્યુ થઈ ગયા, એમાં હિમમાં મર્યો. અને એક ઉનાળામાં લૂ લાગે, કશું હોય નહીં, બળતરા કર્યા કરે, હે મારે આમ લે, મારે કંઈ નથી, હવે તો મરી જવું છે, એમને બળતો બળતો મરી જાય ને આ મર્યો હિમમાં, મરી ગયો. એટલે આને જોઈને તું બેસી રહેતો નહીં, સ્થિર નથી આ વસ્તુ. આમ તારી સામે જ બધું આ જુઠ્ઠું છે, એટલે પસાર થાય જુઠ્ઠું બધું જ જવા જાય જ છે, બધું જુઠ્ઠું જ. નહીંતર આ તે સાચું હોય તો જાય. આ ગામ માન્યું હોય, ઘર માન્યું હોય, નાત માની હોય, તો આ જતું છે, કોઈ પણ જતું જ રહે, તારી સામે જ જતું રહે છે. આ બધા એ માનેલું છે પણ જતું રહે છે, એટલે જુઠ્ઠું છે, એટલે જતું રહ્યું. મુક્ત મુનિ કહે છે, બધી આશા તમે તજો. આશા શું? આ જ ઈચ્છા, આમ મળે, આમ મળે, આમ થાય, આમ થાય, એને તમે ત્યાગો. આ ઘડીકમાં ખલાસ છે. તમે આશા જેટલી કરી એમાં જ નિરાશા મળવાની છે. જે નનસંતોએ બધું છોડ્યું અને ભગવાને છોડાયું, એનું મૂળ કારણ આવું આ છે. અને આ બેસી રહ્યા આધારે સ્થિર થઈને આ મકાનમાં રહેવાનું. છોકરા ખવડાવશે, આમ બેહી રહ્યા છે, 14-15 બેહી રહ્યા છે, આમનામ આશાથી જ. આની આશા મૂકો અને સ્વામિનારાયણની આશા કરો. એક જ સ્થિર છે, કોઈ સ્થિર નથી આ બ્રહ્માંડમાં. ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા એને ઘણા વર્ષો બસો થાય છે, તો પણ આજ એને સંભાળે છે મૂર્તિ. સ્વામિનારાયણ એ સ્થિર છે. અને આમાં તમે તમારો બાપ જતો રહ્યો હોય કોઈનો ને સંભાળે તો ક્યાંનો ક્યાં નીકળી ગયો છે. હવે એ પત્તો નથી લાગવાનો, એક આ જ જડે. ત્યારે મુક્ત મુનિ કહેશે, તો સ્વામિનારાયણ ભગવાનને ઉરમાં આણીશ તો તારા બધા કામ સારા થશે. આ જેટલા બતાવે એના હાથમાં કાંઈ પણ નથી. માટે તો આ જો આ જૂઠું હાલ્યું જ જાય છે, આ બધું માનેલું હાલ્યું જ જાય છે. એ જો સાચું હોત તો રહેત નહીં બધું જ. કોઈ વસ્તુ રહેતી નથી. તો આંખ ખોલીને જો. અત્યારે આપણી આંખ બંધ હોય એટલે કંઈ નહીં ખબર પડે, પણ આંખ ખોલો એટલે ખબર પડે કે આ જોડા રાતે તાર ક્યાંય ગયા, આ બીડી બાકસ હતું ક્યાંય ગયું. આંખ ખોલી તાર ખબર પડે. તમે જુઓ, આંખ ખોલ્યા વગરના આમને જાઓ છો દોટ મૂકીને, ક્યાં જશો? પછી ખાડામાં પડશો. ત્યારે મુક્ત મુનિ કહેશે, આજ ભગવાન સ્વામિનારાયણે અવતાર ધારણ કર્યો છે, આવ્યા છે પોતે, એને અવતર્યા, એ ધારણ કર્યું છે એને. નહીતર આ જ્ઞાન કે એમ એ કોણ છે ને જ્ઞાન કરીને જવું ક્યાં? આ તો સામે જ છે. એ યુગને જ્યારે જરૂર પડે ત્યારે જન્મ લે છે ભગવાન. એ આ પૃથ્વી પર આવ્યા છે, એનો તો સંબંધ કર, તારા માટે જ આવ્યા છે. શું કરે છે? પતિજીવનો ઉદ્ધાર કરે, તને થાય જ નહીં. આ જાય ક્યાં? એ પતિતોને એને પાછા વાળ્યા કે આમ તમે ક્યાં જાઓ? નર્દમ પતિ, પરમેશ્વરનો સંગ નહીં, એવા કરોડો માણસોને આમ ઉઠાવ્યા. મુક્ત મુનિ હવે છેલ્લા કહેશે, जन्म धरन का फल यह भाई,
हरि भजन सब कुमति बहाई। श्रुति स्मृति सब करत पुकारा। श्रुति स्मृति सब करत पुकारा। समझ देख जग झूठ पसारा। समझ देख जग झूठ पसारा। આ જન્મનું ફળ શું? જો ખાઈને મરી જવાનું હોય તો મનુષ્ય કરતાં પશુનો દેહારો બીજી માથા કૂડતો નહીં. આ જન્મનું ફળ શું? એ હરિનું ભજન નીકળે અને કુમતી બહાર જાય, એ આમાંથી નીકળે, એ ફળ આવ્યું. કુમતી એટલે જે આગળ બધી બતાવી એ કુમતી છે. કંઈ નહીં એમાં તે મતી જોડી અને ભજન કર્યું એ સોમતી આવી, એ ફળ આવ્યું. અત્યારે ખેતરમાં મથ કરે ને વરસાદ પડે ને સહન કરે ને તાપ સહન કરે, એનું ફળ શું આવ્યું? તો કે એનું ફળ બાજરો નીકળ્યો તે. એમ ધર્મનું ફળ એ છે ભજન અને કુમતી બહાય, કુમતીની બહાર જાય. નરી કુમતી આવો. મુક્ત મુનિ કે છે તમામ સદગ્રંથો આ પોકાર કરે છે. પોકાર કરે એટલે બોલે. આપણા સંતો લાખો ઠેકાણે આ જ પોકાર કર્યો. શું કર્યો? આ જગત જૂઠું છે એનો પોકાર કર્યો એણે. એટલો પોકાર કર્યો એણે. જેમ અત્યારે કોર્ટમાં ગુનેગાર હોય તેને ગુનેગારનો પોકાર કરે એટલે હાજર થાય, સાંભળે એને. એમ એ જ પોકાર કર્યો છે એણે. જવાનું છે, જવાનું છે, 2 દિનના મિજમાના ઓંચી તો અડશે, આ ક્યાં સુધી રહેવાનો, એટલો એને પોકાર કર્યો છે. એ બધાને સંભળાવ્યું એમણે. મુક્ત મુનિ કહેશે હું હિત લાવીને તમને કહું, તમારું રૂડું ઈચ્છું છું આ લખાણ કરીને. આ લખાણમાં જેટલું રૂડું થઈ શકે એટલું, કોઈ લખાણ એવું નથી કે જે રૂડું કરી શકે. એટલે એ કહે છે આ બ્રહ્માંડમાંથી નીકળવા માટે મુક્ત મુનિ છેલ્લું એક બળવાન વાક્ય કહે છે, ભગવાન સ્વામિનારાયણ વિના કોઈ બીજો આરો નથી. એને નંગ આપે છે એ પુરુષોત્તમ નારાયણ છે. અત્યારે આપણા સંપ્રદાયમાં ભગવાન પૃથ્વી પર આવ્યા ત્યારથી કરોડો પરમાંશો ભાઈ ભાઈ એને આને જ સંભાળે છે. આરો નથી એટલે કોઈ પાસે કંઈ બીજી વસ્તુ જ નથી એટલે શું કરે? આ એક જ આરો છે. મુક્ત મુનિ કહેશે જેટલું તે માન્યું છે એ તારું નથી. તે જે માન્યું છે એ કેવું છે? તો કે સ્વપ્નનો વિલાસ છે. ક્યાંથી એ વિજ્ઞાન શોધી લાવે છે. હવે સ્વપ્નમાં રાજા કોઈ બને છે, કોઈ ધંધો કરે છે, કોઈ દુકાન ચલાવે છે, કોઈ જમે છે, કોઈ કપડાં પહેરે છે, કોઈ લગ્નમાં જાય છે, કોઈ લગ્નમાં પણવા બેસે છે. આ બધો એ સ્વપ્નોનો વિલાસ. આંખ ખોલીને જાગ્યો એટલે કાંઈ છે નહીં. એમાં તે દેહ મૂક્યો ત્યાર પછી કાંઈ છે નહીં. એ વિલાસ લાંબુ સ્વપ્ન, થોડુંક પેલું રાતનું અને આ આટલા સમયનું સ્વપ્ન વિલાસ છે. બધાએ મૂકીને ગયા, કોઈ કાંઈ લઈ ગયા નહીં અને કાંઈ મેળવું નહીં આમાંથી. સ્વપ્નો વિલાસ છે. માટે સ્વામિનારાયણ ભગવાન એને તું ભજ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, એના આકારનું ચિંતન કર, એને સ્મરણ કર. બધી જૂઠી આશા તો છોડી દે. આશામાં જ બેહી રહ્યા છે ને એમાં જ બધા મૃત્યુ થાય છે. કોઈની આશા બ્રહ્માંડમાં સફળ થઈ નથી, ખોટી છે. એટલે પછી એક કરીને બેઠો છે એટલે કરોડો જે ભાઈ ભાઈ છૂટા પડશે. ભગવાન એને રત્ન આપશે અને હલકું કાઢશે. એની પાસે આ ચિંતામણી આવી
જેની પાસે આ સમજ આવી એની પાસે પુરુષોત્તમ નારાયણ આવી ગયા. એટલે ચિંતામણી આવી, જે તારી ઈચ્છા છે તે ચિંતામણી થકી પૂર્ણ થશે. કરોડો માણસની જે ઈચ્છાઓ પૂર્ણ કરી છે એ ભગવાન સ્વામિનારાયણે કરી છે. એ જેટલી કરી છે એને આ બ્રહ્માંડમાં કોઈ સમજાવી શકે તેમ નથી. આ રીતે મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી વૈરાગ્ય અંગેનું લખાણ પૂર્ણ કર્યું છે. ઇતિ વૈરાગ્ય ચિંતામણી